હેલો સૌ હરિભક્તો અને ખાસ કરી સત્સંગ શિક્ષણ પરીક્ષા આપનાર હરિભક્તોને જય સ્વામિનારાયણ। આ વિડિયો સત્સંગ શિક્ષણ પરીક્ષા આપનાર દરેક હરિભક્ત સુધી આ વિડિયો પહોંચવો જોઈએ। આ ચેનલ પર આ વર્ષના સત્સંગ શિક્ષણ પ્રીટેસ્ટ પરીક્ષાના પેપર સોલ્યુશન જોઈશું અને આ વિડિયોમાં સત્સંગ પ્રવેશ પેપરનો પ્રશ્ન નંબર 1 જોઈશું। જે પ્રશ્ન આપેલા અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખવાનું છે। પ્રશ્ન 1 આવા શિષ્યો મારે નથી જોઈતા। આ વાક્ય અગ્રણી સંત જીયર સ્વામી કહે છે અને તેઓ નીલકંઠને કહે છે। જ્યારે નીલકંઠ વર્ણીએ સંતને પૂછ્યું કે સ્ત્રીદ્રવ્યનો ત્યાગ ત્યાગીને મોટા બંધન કહ્યા છે, તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે, માટે ત્યાગીને કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ તે સમજાવો। તેથી તેઓ છંછેડાઈ ગયાને તાડુકીને બોલ્યા। ત્યારે આ વાક્ય કહ્યું હતું। પ્રશ્ન 2 એ તમે ન સમજો, આ તો અમારી હિન્દુની અસલની રીત છે। આ વાત રામાનંદ સ્વામી કહે છે। જે રામાનંદ સ્વામી જમાદારને કહે છે। જ્યારે નીલકંઠ વર્ણીની કૃપાદ્રષ્ટિથી જમાદારને સમાધિ થઈ ત્યારે જમાદારે સમાધિમાં દિવ્ય અક્ષરધામમાં દિવ્ય સિંહાસન પર નીલકંઠ વર્ણીને બેઠેલા જોયા અને રામાનંદ સ્વામી અને સૌ મુક્તો નીલકંઠ વર્ણીની સ્તુતિ કરતા જોયા। સમાધિમાંથી જાગીને ઊભા થઈને કહ્યું કે આ શું હિન્દુની રીત છે કે મુર્શિદ ઊંચે અને અલ્લાહ નીચે આસને બેઠા છે। ત્યારે રામાનંદ સ્વામી બોલે છે। ત્યારે આ વાત કહે છે। પ્રશ્ન 3 જીવ શું છે, ઈશ્વર શું છે અને માયા શું છે? આ વાક્ય નીલકંઠ વર્ણી કહે છે। નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીને કહે છે। જ્યારે લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં આવીને નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામીને અધ્યાત્મ જ્ઞાન સંબંધી 5 પ્રશ્નો પૂછવાની વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી જે રીતે સમજ્યો છું તે રીતે તમારા પ્રશ્નોના જવાબ આપીશ। ત્યારે આ વાત કરી હતી। પ્રશ્ન 4 મારા વ્રતને દિવસે મન સહિત જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં। આ વાત કન્યા કહે છે। કન્યા ભગવાનને કહે છે। જ્યારે મુરદાનવ અને કન્યા વચ્ચે યુદ્ધ થયું ત્યારે કન્યાએ મુરદાનવનું તલવારથી માથું કાપી નાખ્યું। ભગવાન કન્યા પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું ત્યારે વરદાન માગતા કન્યા કહે છે। પ્રશ્ન 5 મારો દેહ અડધથી ટકી શકશે? આ વાત ઉપસ્થિત ઋષિ કહે છે। જે મહાવતને કહે છે। જ્યારે ઉપસ્થિત ઋષિને ઘણા દિવસથી અન્ન ખાવા નહોતું મળ્યું અને મૃત્યુની પળ પાકી ગઈ હતી। છેવટે એક મહાવત પાસે જઈને તેના એંઠા અડદ થોડા જમ્યા પછી મહાવતે એંઠું પાણી આપ્યું ત્યારે તે પીવાની ના પાડતા આ વાક્ય બોલે છે। પ્રશ્ન 6 આપણે મુવાને જીવતા કરવા નથી આવ્યા। આ વાત મહારાજ બોલે છે। જે મહારાજ વ્યાપકાનંદ સ્વામીને કહે છે। જ્યારે વ્યાપકાનંદ સ્વામીએ બોટાદના હમીર ખાચરની ધોડી સજીવન કરી તેથી મહારાજે સ્વામીને પ્રભુ કહ્યા। ત્યારે સ્વામી મહારાજને કહે મને બાપુની દયા આવી તેથી એક જીવને આમાંથી આમાં નાખી દીધો, પણ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરો। ત્યારે મહારાજે સમજાવ્યું। તો હરિભક્તો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડિયોની નોટિફિકેશન તમને મળી શકે। કારણ કે અહીંયા તમામ પ્રશ્નોની આવી જ ક્વિઝ વિડિયો બનાવીને રેગ્યુલર આ ચેનલમાં મૂકવામાં આવશે। સર્વને જય સ્વામિનારાયણ અને ધન્યવાદ।